મોરબીના રાજપર ગામે ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ અચાનક એક દિવાલ પાછળથી અસામાજિક તત્વોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો। જોતજોતામાં તો રસ્તા પર પાર્ક કરેલી 6 થી 7 જેટલી કારના કાચ તૂટી ગયા અને ગાડીઓને મોટું નુકસાન થયું। આ ભેદી હુમલાથી આખા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ડરેલા ગ્રામજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ, પણ લોકોમાં ડર છે કે આ પથ્થરમારો કોણે અને શા માટે કર્યો। ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ગ્રામજનો સાથે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ પથ્થરમારો કરનારા કોઈ મળી આવ્યા ન હતા। પથ્થરમારા પાછળનો હેતુ અને આરોપીઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને રાત્રિ દરમિયાન એકલ-દોકલ પસાર થતા લોકો સાથે લૂંટફાટ ન બને તે માટે લોકો દ્વારા તાલુકા પોલીસને સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની માંગ કરાઈ છે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।